Good morning, students. Standard 12th, Unit 2, Read 1, Unforgettable Walt Disney એક અવિસ્મરણીય વ્યક્તિ. મિત્રો, છેલ્લે મેં તમને વાત કરી હતી કે જે વોલ્ટ છે એ પોતાની જે સિરીઝ ઓસ્વાલ્ડ એક સસલું નામની સિરીઝ છે બહાર પાડે છે, જે વધારે સક્સેસફુલ થઈ જાય છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે, જેના કારણે હવે નવી બધી એની પાસે સિરીઝ બધી આવતી રહે છે, પણ તે હાર માનતા નથી. તો વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. મેં પ્રશ્ન પૂછ્યો, તમે કેવા પ્રકારની તમે જે ડીલ કરવા જઈ રહ્યા છો? કિડ એટલે બાળક. વી હેવ નોટ ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. એડમિટેડ એટલે શું કહે છે વોલ્ટ છે એ જવાબમાં કહે છે આપણે કાંઈ ડીલ કરી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. ધ ડિસ્ટ્રીબ્યુટર એટલે કહે છે વેચાણકાર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે, એની પાસે કોપીરાઇટ્સ મળી રહે છે. અને હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને તેના વિશે કોપીરાઇટની જે સિરીઝ છે એ આગળ ધપાવવા જઈ રહ્યા છે, આગળ બનાવવા જઈ રહ્યા છે. સ્ટ્રેન્જલી, અચરજની વાત એ છે, વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝ. ઇટ્સ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન ધ માઉસ. સ્ટ્રેન્જલી એટલે કે અજાણતે વાત, અચરજ બાબત એ છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. તેઓ હજી સુધીમાં પણ હાર માન્યા નહોતા, તેમાં હજી ઉત્સાહ ઘટ્યો નહોતો. વિચારે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. હી એન્થ્યુઝ, તેમાં એ ઉત્સાહિત હોય છે. ઇટ્સ અબાઉટ અ માઉસ, તે એક ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓવન ધ માઉસ, અને આ વખતે એ સિરીઝ અને જે સિરીઝ પણ આપણે છે અને એ ઉંદર પણ આપણો જ છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. આ ઇતિહાસમાં. વોલ્ટ્સ અ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 14th બર્થડે ઇન 1968 એન્ડ હેપી 14th ઇટ વોઝ. જે આ 40મી વર્ષગાંઠ કીધેલી છે, એટલે એનો 40મો બર્થડે છે એની ઉજવણી કરે છે ક્યારે? 1968માં. એન્ડ હેપી 14th ઇટ વોઝ, અને ત્યારબાદ જે 40મી વર્ષગાંઠ એની સફળ નીવડ છે. તો કે અહીંથી તેનું સ્ટાર્ટઅપ છે એ વધારે આગળ જાય છે. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો ડિઝની મૂવી ઇન 1968. 1968માં. તો કે લાખો કરોડો લોકો શું કરે છે, જેનો ડિઝની મૂવીનો શો છે એ જોતા હતા. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. તો કે બિલિયન એટલે કે 10 કરોડ, 10 કરોડથી પણ વધારે લોકો ડિઝની શું જોતા હતા. ત્યારબાદ લગભગ અબજ જેટલા, મિલિયન એટલે કહેવાય છે અબજ જેટલા લોકો શું છે ડિઝની બુક છે અને મેગેઝિન પણ વાંચતા થઈ ગયા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. ત્યારબાદ જે ડિઝનીલેન્ડ મુલાકાત માટે છે એ 1 કરોડથી વધારે લોકોએ પણ ડિઝનીલેન્ડની મુલાકાત લઈ લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ એટ ઓલ. જ્યારેથી મિકીની શરૂઆત થઈ ત્યારે શું થયું, ધીમે ધીમે એનું સફળતા પામવાની શરૂઆત થઈ ગઈ હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Mickey was only the first successful product. મિકી માઉસ છે એ વોલ્ટ ડિઝનીની પ્રથમ સફળતાભરી વસ્તુ હતી, પ્રોડક્ટ હતી. વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, જે એની ધારણા હતી, જે એનામાં ક્ષમતા હતી, એ પ્રમાણે એની બનાવટ કરી હતી અને જે રિયાલિટીમાં બની હતી, બીકમ રિયાલિટી. ત્યારબાદ એ સફળ પણ નીવડી હતી. It was an ability he could turn on for any occasion. It was an ability, તેનામાં એ બાબતની ક્ષમતા હતી. He could turn on, કોઈ પણ વસ્તુ છે, for any occasion, કોઈ પણ જે વસ્તુ બાબત છે એનું સર્જન તે કરવા માટે કેવા હતા? સક્ષમ હતા. Once when my son Roy Edward had the measles, Watt came and told him the story of Pinocchio which he was making at the time. વંશ એકવાર, વેન માય સન રોય, જ્યારે મારો એક પુત્ર, મારો દીકરો છે એ, અહીંયા આપણને મિત્રો એક રોગની વાત કરેલી છે, મિસેલ્સ એટલે કહેવાય છે શીતળાનો રોગ. જ્યારે તે શીતળાના રોગથી પીડાઈ રહ્યો હતો, વોટ કેમ, વોટ ત્યાં આવે છે. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો, તે પિનોચિયોની સ્ટોરી, વાર્તા કહે છે. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, અને તે સમયે તે એના વિશે તે વાર્તા એટલે કે જે સ્ટોરી છે એ બનાવી રહ્યા હોય છે. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુ પરફોર્મન્સ. તો કે જ્યારે પણ
વર્ડ છે એ પોતાની વાર્તા જ્યારે કહેતા હોય છે ત્યારે વસ્તુ રિયલીમાં થતી હોય એવું આપણને લાગતું હોય છે, કારણ કે એ રીતે આપણને સમજાવી રહ્યા હોય છે, એ રીતે આપણને એક્સપ્લેન કરી રહ્યા હોય છે. His eyes riveted his listener, his mustache twisted expressively, his eyebrow rose and fell, and his hands moved with the grace of a musical conductor. His eyes riveted. તેની આંખ છે એ જેમ કે કોઈની સામે જોઈ રહી હોય, સાંભળનારને જકડી રાખે છે, એટલે કે એની સામે જે નજર કોઈની હટતી જ નથી તે રીતે છે. ત્યારબાદ એની મૂછો છે એ લયમાં ફરકતી હોય છે, એટલે મૂછોને કેમ વટ મારતા હોય એ રીતે એની લયમાં ફરકતી હોય છે. અને તેમના જે નેણ છે, આઈબ્રો છે, એ ઊંચા નીચા થતા હોય છે. અને તેમના જે હાથ છે એ કેમ કોઈ સંગીત વગાડતા હોય, બંને હાથ ઉપર નીચે થતા હોય એમ વાઘવૃંદની જેમ તે આમ તેમ લયમાં ઝૂલતા હોય છે. Young Roy was so wide-eyed at a Walt's graphic telling of the fairy tale that he forget all about his missiles. તો કે જે રોય છે તેનો છોકરો જે પેલો છે નાનો, બરાબર, રોય ડિઝનીનો, એ વાર્તા સાંભળવામાં એટલો બધો મશગુલ થઈ જાય છે કે જેના કારણે તે પોતાની બીમારી છે એ પણ તે બધી ભૂલી જાય છે, એવી એની સ્ટોરી હોય છે. લેટર ત્યારબાદ વેન હી સો ધ ફિનિશ પિક્ચર, જ્યારે ચિત્ર તે પૂર્ણ કરે છે, હી વોઝ strangely disappointed. He was strangely disappointed. It did not seem as exciting as when Uncle Walt told us it, he said. ત્યારે શું કરે છે, ચિત્ર જે પૂરો કરે છે ત્યારબાદ તે કેવો છે, નિરાશ થઈ જાય છે. અને આ જરા પણ કેવું છે, ઉત્સાહિત લાગતું હતું નહીં, કારણ કે અંકલ વોલ્ટ જે કહેતા હતા તેના જેવી વસ્તુ હતી નહીં. ખ્યાલ આવી ગયો? એમ તેણે કહ્યું હતું, પરંતુ જે વસ્તુ કીધી હતી એના કરતાં વસ્તુ આખી અલગ હતી. ખ્યાલ આવી ગયો? તો કે પીનટ્સ જે એણે વાત કરી હતી એના વિશે, તો કે જે કાર્ટૂન છે એ સાવ અલગ પ્રકારનું હતું. ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 4 જોઈશું.